भवसंभव भीति भेदनम सुख संपत् करुणानिकेतनम व्रत दान तप क्रियाफलम सहजानंद गुरु भजे सदा। इष्टदेव भगवान स्वामीनारायण व्यासासने आरूढ़ थई खूब सुंदर આપણને કથામૃતનું રસપાન કરાવ્યું એવા પૂજ્ય સદગુરુ શાસ્ત્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આ સમગ્ર આયોજક મહોત્સવના એવા કેશવજીવન સ્વામી, ગુણસાગર સ્વામી, આ જેમના માધ્યમથી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એવા સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી, અમારા જૂનાગઢ મંદિરના ટ્રસ્ટી રાધારમણ સ્વામી, કેપી સ્વામી આદિ ધામધામથી પધારેલા બ્રહ્મનિષ્ઠ સંતો, યજમાનશ્રીઓ અને ભાવિક ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ। આજ અક્ષરધામમાં બેઠા જ્ઞાનજીવન સ્વામી જરૂર રાજી થતા હશે કે મારા ભક્તોએ મારી પાછળ આવો ઉત્સવ કર્યો। ગુણાતીતાનંદ स्वामी કહે ગુરુ કરવાને તો ત્રણ પ્રકારની શુદ્ધિ જોવી। એમના ગુરુ કેવા હતા, પંડે કેવા છે અને એના શિષ્યો કેવા છે। એમ સ્વામી ધામમાં સીધાવ્યા, એમને 50 વર્ષ પૂર્ણ થયા હોય અને એમનું શિષ્ય મંડળ આવો ઉત્સવ ઉજવી રહ્યો હોય ત્યારે સ્વામી જરૂર સદગુરુ બેઠા અક્ષરધામમાં મહારાજ અને સ્વામી રાજી થતા હશે કે મારી પાછળ મારા શિષ્યોએ મહારાજની ઉપાસના અને મહારાજની આજ્ઞા યથાર્થ પાડી રાખી છે, જાળવી રાખ્યું છે। આ ગામ ધન્ય છે કે સ્વામીએ આ ગામમાં મંદિર કર્યું। જ્ઞાનજીવન સ્વામી એટલે ભાલના ભગવાન કહેવાય। અમારા ગુરુ જોગી સ્વામી પીપલાણાના અને જ્ઞાનજીવન સ્વામીને ખૂબ આત્મીયતા હતી। સ્વામી એમની વાતોમાં જ્ઞાનજીવન સ્વામીની વાત ઘણી વખત કરતા અને સ્વામી એમ કહેતા, ગુજરાતમાં સર્વોપરી નિષ્ઠા જોવી હોય ને તો વિરસદના જ્ઞાન સ્વામીના દર્શન કરો ને તો મહારાજની સર્વોપરી ઉપાસના એમના દેખાશે। આવા સ્વામી અમે તો દર્શન નથી કર્યા, પરંતુ એક વાત ચોક્કસ છે કે મહારાજે કારિણીના વચનામૃતમાં લખ્યું છે, મહારાજ કે આટલા મણની તલવાર હોય ને તો એને ઉપાડનારો કેવો હશે એ ખ્યાલ આવે। એમ નિત્ય સ્વરૂપ સ્વામી અહીંયા 7 દિવસ સુધી ઘર સભા ને કથા કરે એટલે સ્વામી કેવા હશે ને એ ખ્યાલ આવી જાય તો જ સ્વામી અહીંયા રોકાય અને તમને આટલો લાભ આપે। સ્વામીને એક વખત તાલીઓથી વધાવો। સ્વામી કન્ટિન્યુ 5 વર્ષ પૂરા થશે હમણાં। 5 વર્ષની અંદર એક પણ રજા નહીં, એક પણ દિવસ પાડ્યા વગર કન્ટિન્યુ જ ઘર સભા કરવી। તમે સામાન્ય વિચાર તો કરો, તમે 1 વર્ષ સુધી એક જ ઠેકાણે એક જ ટાઈમે તમે પહોંચી જુઓ ને તોય તમને ખ્યાલ આવે કે કેટલું અઘરું હશે। સ્વામીને તો ધન્યવાદ દઉં, પરંતુ હું સ્વામીની સાથે સ્વામીના સંગીતકાર સંતોને, સંગીતકારોને, સભા સંચાલન કરનારને અને સ્વામીની જે સેવામાં છે એ સંતો ભક્તોને પણ હું એટલા જ અભિનંદન પાઠવું છું સ્વામીની સાથે। કેમ કે મોટા પુરુષ ભેગું રહેવું ને એ જ એક મોટું તપ છે હો। જે રહ્યા હોય ને એને ખબર હોય, એને રસોઈ પણ ટાણે ટાણે કરી અને પહોંચી જવું। અત્યારે રાતના 12 વાગ્યે સુવાનું અને સવારે તો પાછું ટાઈમે ઉઠી જ જવાનું, અને એમને પણ એક પણ દિવસ રજા નહીં। એટલે અહીંયા સ્વામી આજે દાનની વાત કરી, હું એક વાત કરીને મારી વાતને પૂર્ણ કરીશ। સાંકળીમાં મંદિર થતું હતું અને મહાપુરુષદાસજી સ્વામી, જેમ જ્ઞાનજીવનદાસજી સ્વામી વિરસદવાળા સમર્થ કહેવાય, એમ મહાપુરુષદાસજી સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય અને રોકડિયા હનુમાન કહેવાય। સ્વામીએ સાંકળીમાં મંદિર કર્યું, પાયો નાખ્યો, ફાળો કર્યો, 500 રૂપિયા થયા અને બીજા 500 રૂપિયા ઘટતા હતા। સ્વામીએ એક તમારા જેવા ગ્રહસ્થને હરિભગત સુખી હતા એમને કીધું બોલાવીને કે સ્વામી અહીંયા ભગતને અહીંયા મંદિર કરવું છે ને 500 રૂપિયા ઘટે છે। સ્વામી એની આજ્ઞાથી
પહેલાં તો હાનાકાની કરી, પણ સ્વામીએ કીધું કે ઓલા ડાયટા છે એ શું કામના છે. એટલે એને ખ્યાલ આવી ગયો કે આ તો કોઈને ખ્યાલ નહોતો મેં આવી રીતના રૂપિયા રાખ્યા છે. સ્વામી કહે 1500 રૂપિયા શું કામના છે. લઈ આવ્યા અને સ્વામીને ગણી આપ્યા. સ્વામી આ 500 રૂપિયા હવે જોઈએ છે. સ્વામી કે હજી 100 રૂપિયા હોય ને તો મંદિરના વાસણ પાગરણ બધું આવી જાય તો સંતોને ક્યાંયથી બહારથી પાગરણ કંઈ મંગાવવું ન પડે. હાલ્યો સ્વામી બીજા 100 રૂપિયા હવે કાંઈ જોઈએ છે. સ્વામી કહે અહીંયા જ જો આપણે કૂવો કરીએ ને મંદિરમાં જ તો સંતોને બહાર પાણી ભરવાય જવું નહીં. જો 100 રૂપિયા હોય ને તો અહીંયા પણ કૂવો કરીએ. હજી પણ એ મંદિરમાં કૂવો મોજૂદ છે. હાલ્યો સ્વામી એના 100 રૂપિયા હવે કાંઈ જોઈએ છે. સ્વામી કે ના હવે મારે નથી જોતું, હવે તારે શું જોઈએ છે એ માગી લે. અને ત્યારે મહાપુરુષદાસજી સ્વામી જેવા સમર્થ સંત જ્યારે એમ બોલ્યા હોય ને ત્યારે એ ભગત એટલું જ બોલ્યા કે સ્વામી તમે જે ભજન કરો છો ને એમાંથી અડધો ભાગ મને આપો, મારે બીજું કાંઈ નથી જોતું. અરે આ લોકમાં તો સુખી થયા પરંતુ પરલોક પણ માગી લીધું. એમ નિત્ય સ્વરૂપ સ્વામી જેવા સંત સમર્થ સંત જ્યારે અહીંયાથી તમને આવી આજ્ઞા કરતા હોય ભક્તો અહીંયા કાલે ઉછાવણી થવાની છે ત્યારે બીજું કાંઈ નહીં, સ્વામીને રાજી કરવા માટે અક્ષરધામમાં બેઠા જ્ઞાનજીવન સ્વામીને રાજી કરવા માટે સ્વામીને એટલું જ કહેવાનું સ્વામી કેટલા જોઈએ છીએ તમે બોલો, અને તમે જે કાંઈ કહેશો ને તમે જે કાંઈ ભજન કરો છો ને એમાંથી અમને થોડોક ભાગ આપજો. બસ આટલું કહેવું એટલે આપણને અહીંયા બેઠા આપણને અક્ષરધામની પ્રાપ્તિ થઈ જશે. આમાં જેને જેને સેવા કરી છે એનું ભગવાન સર્વ પ્રકારે સુખી કરે એવી પ્રાર્થના સાથે મારા વક્તવ્યને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજની